પ્રભાસની દેહોત્સર્ગ ભૂમિ એટલે ભગવાન શ્રી કૃષ્ણએ યાદવોને મોક્ષ અપાવી સ્વધામ પરત ફર્યા તે ભૂમિ. અહીં માછીમારી કરી ગુજરાન ચલાવતા ખારવા સમાજની અનોખી પરંપરા સમાયેલી છે. ભગવાન શ્રી કૃષ્ણના ચરણ મૃતાત્માઓને પ્રાપ્ત થાય તે માટે કરે છે દીવો બાળવાની ધાર્મિક વિધિ. પિતૃને ગોલોક ચરણ અપાવવા માછીમારો પહેલા ત્રિવેણી સંગમ ખાતે સ્નાન કરે છે. આ દીવો એટલે જે જીવાત્મા તૃષિત છે, અપેક્ષિત છે, જેમ મરઘટમાં એક ઘડો લટકાડીને પાણી એ જીવાત્માને પ્રાપ્ત થાય એમ દીવો બાળવાથી એ જીવના જીવનમાં જે કંઈ પણ અંધકાર હોય એ અંધકારને દૂર કરી અને ઈશ્વરનું સાનિધ્ય એને પ્રાપ્ત થાય. ઈશ્વર એની સદગતિ પ્રેરવા માટે કરીને આ ચરણના કૃષ્ણના ચરણના પાદુકામાં આ સમસ્ત ખારવા સમાજ આજે અહીં પોતાના કુટુંબની સાથે પરિવારોની સાથે દીવો બાળી એ દિવંગત આત્માઓને પ્રાર્થના કરીને મુક્તિ માટે એને પ્રિયજનો જેટલા ભેગા છે એ બધા જ પ્રિયજનો એની આગળ આવીને એના આત્માને સંતુષ્ટિ થાય એવું કર્મ કરે. જે મૃતાત્માઓ છે એની સદગતિ થાય એને માટે આ લોકોનો આજે વર્ષોથી આ ક્રમ ચાલ્યો આવે અને એના પટેલનું અહીંયા અમે સોમપુરા બ્રાહ્મણ સમાજ તરફથી સ્વાગત કરીએ. બાદમાં વસ્ત્રદાન, બ્રાહ્મણને ભોજન માટે દાન પિતૃનો દીવો બાળી અને શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવે છે. જ્યારે સમાજના તમામ લોકો તીર્થ પુરોહિતના શ્લોકો પ્રમાણે દીવાને સંગમમાં તરતો મૂકી પિતૃને શ્રી કૃષ્ણના ચરણમાં સ્થાન મળે તેવી પ્રાર્થના કરી છૂટા પડે છે. જે પ્રથા છે એ તો અમારા બાપ દાદાથી ચાલી આવે છે કે જે શ્રાવણ મહિનો આવે એની તેરસમાં દીવા મૂકવાની પરંપરા છે અમારી સમાજમાં. આખા વર્ષમાં માછીમારો ધંધામાં હોય, ફિશિંગમાં હોય ને આખા વર્ષ દરમિયાન કોઈ પણ સ્વર્ગવાસ થઈ ગયો હોય ઘરમાંથી તો સિઝનમાં કોઈ ભેગા ન થાય, કારણ કે માછીમારો આખું વર્ષ દરિયામાં રોજીરોટી કમાવા જાય છે. એટલે અમારે વર્ષોથી પરંપરા મુજબ કે આ તેરસના દીવા મૂકવાનું હોય છે. જે સ્વર્ગવાસ થઈ ગયા હોય એના દીવા મૂકવાના, દેવા ઓલાવવાના એ આ તેરસના દિવસે જ નક્કી થાય છે અને એનો સમય ને બધું સમાજ નક્કી કરે જે મુહૂર્ત પ્રમાણે. તે જ પ્રમાણે આ દિવસે પણ સમાજ દ્વારા, સમાજના પટેલ દ્વારા પૂજા થાય. પીપળાની પૂજા થયા પછી કાવો કસુંબો થાય, ધુવાની થાય ને ત્યાર પછી સમાજનો કોતવાર હકલ મારે કે ભાઈ દીવા પોતપોતાના મૂકી લેજો. એ પછી દીવા મુકાય ને દીવા મૂકવાનું કારણ એ છે કે દીવાની સાથે બ્રાહ્મણોને સીધો આપવામાં આવે, પૂજા વિધિ થાય છે અને ઘરના લોકો જેટલા સગા સંબંધી હોય એ બધા અહીંયા પન મૂકવા જાય કે એનું જમણવાર હોય ને એને પન મૂકે કે આ પ્રમાણે અમારે વર્ષોથી પરંપરાગત આ ચાલ્યું આવે છે ને અમે જે અમારી પરંપરા છે કાયમી જાળવીએ છીએ. વર્ષોથી ચાલી આવતી આ પરંપરાને ખારવા સમાજના લોકો આજે પણ જીવિત રાખીને પોતાના પિતૃઓની આત્માને શાતા મળે તે માટે પ્રાર્થના કરે છે અને આ અનોખી પ્રથા સાક્ષી બને છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, ગીર સોમનાથ.